વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની મહેનત રંગ લાવી છે। પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે વડોદરા શહેરને વધુ એક ટ્રેન ફાળવવામાં આવી। 144 વર્ષ બાદ દેશની ધાર્મિક નગરી પ્રયાગરાજમાં ફરીથી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ મહાકુંભ માટે દેશ વિદેશના ભક્તોનો પ્રવાહ અવિરત પ્રયાગરાજ તરફ વળી રહ્યો છે। પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર મહાકુંભમાં સ્નાન કરવા માટે આસ્થાની ડૂબકી લગાવવા માટે ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। હજી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છે। ગુજરાત તેમજ વડોદરામાંથી પણ ભક્તોનો પ્રવાહ મહાકુંભમાં જવા માટે ઉત્સાહિત છે। તેવામાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસોથી મહાકુંભમાં જવા ઈચ્છતા લોકો માટે સાર્થક પુરવાર થઈ છે। તેમની મહેનત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆતને પગલે વડોદરાને ખાસ બસ અને ટ્રેન મળી હતી। જો કે વધુને વધુ ભક્તો મહાકુંભમાં ધાર્મિક મેળાવડામાં જઈ શકે તે માટે વડોદરાને વધુ એક ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ડોક્ટર હેમાંગ જોશીએ આ રજૂઆત કરી હતી અને તેમની મહેનત રંગ લાવી છે ને સાંસદની રજૂઆત બાદ વડોદરાને મહાકુંભમાં જવા માટે વધુ એક ટ્રેન ફાળવવામાં આવી છે। આગામી 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી સ્ટેશનથી પ્રયાગરાજ જવા માટે ટ્રેન રવાના થશે। ત્યારે મહાકુંભમાં આખરી તબક્કામાં મહાશિવરાત્રિના દિવસે અમૃત સ્નાનનો લાભ મળી શકે। વડોદરાને વધુ એક ટ્રેનની ફાળવણીથી મહાકુંભમાં જવા માટે ઉત્સાહિત વડોદરાના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। વડોદરાના લોકોને આ માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો આભાર માન્યો હતો। જેવી કે આપણે સૌને એ બાબતની જાણ છે કે આવનારી 17 તારીખે વિશ્વામિત્રી સ્ટેશનથી કુંભ માટેની એક સ્પેશિયલ ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા વડોદરાને ફાળવવામાં આવી હતી। આના જ ઉપલક્ષમાં હજુ એક ટ્રેન માટેની જ્યારે આપણા દ્વારા માંગણી કરવામાં આવી ત્યારે મને આજે આપ સૌને જણાવતા હર્ષની લાગણી થાય છે કે વડોદરાને બીજી એક ટ્રેન કુંભ માટેની સ્પેશિયલ ટ્રેન મળી છે અને આ ટ્રેન વિશ્વામિત્રી સ્ટેશનથી આવનારી 22 તારીખે જે એવું કહી શકાય કે કુંભનું એક છેલ્લા દિવસોનું જે સ્નાન જે મહત્વપૂર્ણ સ્નાન હોય છે એ દિવસોમાં વડોદરાને આ લાભ મળવા જઈ રહ્યો છે। ત્યારે ફરી એક વખત સમગ્ર વડોદરાના તમામ જનતા વતી સમગ્ર વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વતી માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।